કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આગા ખાન સ્કૂલ સિદ્ધપુર ખાતે અટલ ટિકરિંગ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કિલ આધારિત શિક્ષણ શરૂ કરાવ્યું છે તેવું મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે। સ્ટાર્ટઅપ માધ્યમથી વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા અપીલ કરતા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આગા ખાન સ્કૂલ સિદ્ધપુર ખાતે અટલ ટિકરિંગ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે અટલ ટિકરિંગ લેબનું ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા 14 જેટલી વિવિધ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ અને કૃતિઓનું પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓ અને સ્કૂલને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે તેમણે શિક્ષણ, આરોગ્ય, બેંક સહિતની સેવાકીય પ્રવૃત્તિઓમાં નામદાર આગા ખાન સાહેબ અને આગા ખાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ સહયોગ અને માનવતાવાદી કાર્યોને બિરદાવ્યા હતા। તેમણે કહ્યું કે સમગ્ર ભારતમાં આગા ખાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્કૂલમાં 90,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। વિદ્યાર્થીઓ આ દેશનું ભવિષ્ય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન શરૂ કરાવ્યું છે। વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓ કઈ રીતે વિકસિત કરી શકે છે, કારકિર્દી ઘડી શકે છે, એ માટેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવા અને પ્રોજેક્ટને આગળ લઈ જવો હોય તો 30 લાખ રૂપિયા સુધી ગુજરાત સરકાર સહાય આપે છે। કોઈ વિદ્યાર્થી નવું સ્ટાર્ટઅપ કરી બતાવે, નવી ટેકનોલોજી મૂકે તો તેને 20,000 રૂપિયા દર મહિને આપી શકાય તેમજ આગામી 1.5 વર્ષ 2 વર્ષ સુધી તેને સહાય કરી શકાય એવી સ્કીમ પર ગુજરાત સરકાર કામ કરી રહી છે। રિસર્ચ અને ડેવલપમેન્ટ પર આધારિત એજ્યુકેશન થકી વિદ્યાર્થીઓ વર્ષ 2047ના વિકસિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જ્યારે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સ્કિલ આધારિત શિક્ષણમાં રસ રુચિ દાખવી આગળ વધવા અપીલ કરી હતી। આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, આગા ખાન સ્કૂલના ચેરમેન શ્રી સિરાજ દસ્તાની, રિજનલ પ્રેસિડેન્ટ શ્રી સલીમ હિમાની, લોકલ કાઉન્સિલ પ્રેસિડેન્ટ શ્રી કરીમ મકનોજિયા, ડોક્ટર રિસદ જીવાણી, પ્રિન્સિપાલ શ્રી ચંદન શર્મા, મામલતદાર શ્રી રણાવાસિયા, સ્થાનિક આગેવાન શ્રી શંભુ દેસાઈ સહિત શિક્ષકશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર। આજે એક વાતનો આનંદ છે, ગુજરાતમાં ખાસ કરીને સિદ્ધપુરમાં છેલ્લા 30 વર્ષથી નામદાર આગા ખાન સાહેબના અનુયાયીઓ બધા જ મળીને શિક્ષણને વેગ આપવા માટે 30 વર્ષથી અહીંયા આગળ એજ્યુકેશનની કામ કરી રહ્યા છે। આજનો જે પ્રોગ્રામ હતો એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શિક્ષણ આગળ વધે, ટેકનોલોજી સાથે, ડિજિટલ સાથે જોડી શકાય અને સાયન્સમાં વિદ્યાર્થી આગળ વધે એ પ્રકારનું કામ આજે થાય એના માધ્યમથી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે 2024થી 2028 સુધીમાં 2700 કરોડ રૂપિયાથી વધારે ફાળવણી કરી છે। દરેક સ્કૂલ હોય એની અંદર આ પ્રકારની અટલ લેબ માટેની માગણી થાય એમાં 10 લાખ રૂપિયા આપે છે અને આપ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ બીજા 10 લાખ રૂપિયા આપવામાં આવે છે। એના માધ્યમથી અહીંના વિદ્યાર્થીઓ ખરેખર સાયન્સમાં 14થી વધારે પ્રોજેક્ટ આજે અમે પ્રત્યક્ષ રીતે નિહાળ્યા છે। ખરેખર એક અદ્ભુત વિદ્યાર્થીઓમાં જે સ્કિલ પડી છે આજે પ્રત્યક્ષ રીતે જોવામાં આવી। કેન્દ્ર સરકાર અને સંસ્થા બે ભેગા થઈને આવનાર આપણી 21મી સદીમાં ભાવિ વિદ્યાર્થી આપણો આત્મનિર્ભર બને એ પ્રકારની તૈયારી જ્યારે થતી હોય ત્યારે ખૂબ આનંદની વાત છે। હું ખૂબ શુભકામનાઓ આપું છું, ટ્રસ્ટને બિરદાવું છું અને વિદ્યાર્થીઓને એમ કહું છું કે આપ આગળ વધો અને 2047નું જે લક્ષ્ય છે એમાં ભાગીદાર થાવ એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું।